જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। ડભોઈ કડિયાવાડ મોહલ્લામાં અંજુમને મદ્રાસાએ હનીફિયામાં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓ પરીક્ષામાં પાસ થનાર તલબાઓના સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં કુરાન શરીફની ફઝીલત અને મા બાપની ખિદમત અંગેના તલબાઓ દ્વારા સવાલ જવાબની હરીફાઈ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં શહેરની વિવિધ મસ્જિદોના પેશી ઇમામોની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો। 1-3 નંબર પાસ થનાર તલબાઓને આલિમો દ્વારા ઇનામ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ડભોઈ કડિયાવાડ મોહલ્લામાં આશરે 400 ઉપરાંત બાળકો બાળકીઓને કુરાન, અમ્મા, મદની કાયદર અને તકતી પઢવામાં આવતી હતી કે જે ગત સપ્તાહે વાર્ષિક પરીક્ષા હતી, જેમાં 1 થી 3 નંબર પાસ થનારા તલબાઓનો સન્માન કાર્યક્રમ મદ્રાસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો। કુરાને તલાવતથી શરૂઆત કર્યા બાદ દીન ઇસ્લામની તાલીમ લેતા તલબાઓની યોજાયેલ સ્પર્ધામાં કુરાન શરીફની ફઝીલત અને મા બાપની ખિદમત અંગેના સવાલ જવાબો રજૂ થયા હતા। તો તલબાઓએ સુંદર રીતે ન્યાત શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી। જ્યારે આ પ્રસંગે જુમ્મા મસ્જિદના પેશીમાં મૌલાના અનવર અશરફીએ અંજુમને મદ્રાસા અને હનફિયામાં થી લઈને કુરાન પડતાઓ અને વાલીઓને સમજ આપી હતી। તિલાવતે કુરાન પાકની અહેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુથી સવાલ છે। જ્યારે કે કુરાન પાકમાં પ્રથમ નંબરથી 3જા નંબરના તલબાઓને મૌલાના ગુલામ નબી અશરફી તથા હાજી મુસ્તાફા અને મૌલાના મંસૂરી સદ્દામ તેમજ મૌલાના સાબિર હાફિજ મૌલાના સાહેબો અને ટ્રસ્ટી મંડળના દ્વારા તલબાઓને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ અન્ય બાળકોને પણ આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज के दिन मदरसा हनफिया के बच्चों का सालाना प्रोग्राम रखा गया, जिसके अंदर बच्चों ने सरकार की शान के हवाले से और इस्लाम के हवाले से कुछ सवालों जवाब पेश किए और साथ ही साथ सैयदा कायनात सैयदा फातिमा ज़हरा रज़ियल्लाहु ताला अन्हा की शान में बयान भी किया गया है। मौला ताला की बारगाह में दुआ कि मौला ताला इन बच्चों के इल्म में बरकत अता फरमाए और मदरसे हनफिया को अल्लाह ताला हमेशा तरक्की अता फरमाए, इनके काम करने वालों को भी अल्लाह तरक्की अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।